अस्सलाम वालेकुम। अल्लाहના કરમથી બધા ખૈરિયત હશો અને દુઆ છે કે આપણા દેશની તરક્કી સાથે સાથે આપણી કોમની પણ તરક્કી થાય અને એ કોમની તરક્કીના ભાગરૂપે આગામી 1 તારીખ 1 જૂન 2024ના દિવસે શનિવારના દિવસે જે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ તરફથી લઘુમતી છોકરાઓ અને છોકરીઓ જે હમણાં 2024ની એક્ઝામમાં 10મા અને 12મામાં 75% કે તેથી વધુ માર્ક્સથી પાસ થયા છે, પર્સન્ટેજથી પાસ થયા છે, એમનો સન્માન સમારોહ રાખવામાં આવ્યો છે. સાહિલભાઈ, અમજદભાઈ અને બીજા જે બી હોદ્દેદારોએ આ ઇનિશિયેટિવ લીધો છે એના માટે હું એમને શુભકામના આપું છું અને એમની તારીફ પણ કરું છું. અલ્લાહ તાલા આપણી કોમને સહી નસીહત આપે અને દેશની તરક્કીમાં વધુમાં વધુ આપણે આપણો ભાગ આપ્યો. અલ્લાહ તાલાને એવી દુઆ છે. દોસ્તો, જ્યારે ઇસ્લામની શરૂઆત થઈ ત્યારે સૌથી પહેલાં જે વહી આવી હતી આપણા હુજૂરને, એ વહી હતી ઇકરાનો મતલબ થાય છે પડો. પણ સમય જતાં અને ખાસ કરીને આઝાદી પછી જે ભારતના મુસલમાનોની જે આજની સ્થિતિ છે એમાં એજ્યુકેશન પ્રત્યેની જે અનિચ્છા જે કોમની છે એ સૌથી મોટો ભાગ ભજવ્યો છે. એટલે આપણે આપણા ખોવાયેલા ટ્રેક પર પાછા આવીએ અને આપણા છોકરાઓ અને છોકરીઓ ભણતરમાં દુનિયાવી તાલીમમાં પણ દીનની તાલીમ સાથે સાથે આગળ વધે. અલ્લાહ તાલાને એવી દુઆ છે. તો છોકરીઓને મોટિવેશન્સ આવે, આપણી ન્યૂ જનરેશનને પણ ઉદાહરણ જોઈને મોટિવેશન્સ આવે. એટલા માટે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશે ઘણું સારું ઇનિશિયેટિવ લીધું છે અને ઇન્શાઅલ્લાહ આપણે આવતા વર્ષોમાં આ પ્રોગ્રામને વધુ સારી રીતે અને મોટી સંખ્યામાં વાઇડ રેન્જ પર આપણે કરી શકીએ ઇન્શાઅલ્લાહ. અલ્લાહ તાલાને એવી દુઆ છે. તો બધાને મારી વિનંતી છે કે આ પ્રોગ્રામ જે 1 તારીખે થવાનો છે એમાં આપણે મોટી સંખ્યામાં હાજર રહીએ અને પાસ આઉટ થયેલા છોકરાઓને એક મોટિવેશન વધુમાં વધુ આપણે મોટિવેટેડ કરીએ અને એમનો ઉત્સાહ વધારીએ તાકી એ કેરિયરમાં બુલંદીઓને છૂએ. અસ્સલામુ અલૈકુમ.